નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે મિત્રો પીએમ મોદી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ। ટીએમસી સાંસદે ઈસીને પત્ર લખ્યો કે આંધ્રપ્રદેશમાં પ્રચાર માટે વાયુસેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો। આ અગાઉ ઇન્દિરા ગાંધી પણ ગેરલાયક ઠરાયા હતા। તો મિત્રો હાલ ટીએમસી સાંસદ સાકેત ગોખલે પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે। તો મિત્રો ગોખલેનો આરોપ છે કે પીએમ મોદીએ આંધ્રપ્રદેશના પલાનાડુ લોકસભા સીટ પર જિલ્લા કાલોરે પેટમાં ચૂંટણી રેલીમાં હાજરી આપવા માટે એરફોર્સના હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો। તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 માર્ચ રવિવારે પલાનાડુ જિલ્લામાં બોપુડી ગામમાં એનડીએ ચૂંટણી રેલીને સંબોધિત કરવા ગયા હતા। રેલીમાંથી સામે આવેલા વિડીયોમાં તેમને એરફોર્સના હેલિકોપ્ટરમાંથી ઉતરતા જોવા મળ્યા હતા। ટીએમસી સાંસદે આંધ્રપ્રદેશ ચૂંટણી પંચને આપેલી ફરિયાદની કોપી પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી। તેમણે એમ પણ કહ્યું છે કે ચૂંટણી પંચે 16 માર્ચે ચૂંટણીની તારીખ જાહેરાત કરતી વખતે ચેતવણી પણ આપી હતી કે આચારસંહિતાનું ઉલ્લંઘન કરનારા સામે કડકને કડક કાર્યવાહી કરવામાં આવશે। તો મિત્રો આના પર તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો, અને ચેનલ પર નવો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।